હેલો વોટ્સઅપ ગાઈસ, આજે મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે બધા હું આવી ગયું છું મામાના ઘરે. આજે આપણે અત્યારે તો 5 વાગતા આવીએ રોંઢાના. હવે આપણે થોડીક આમ શૂટ કરશું. અને હમણાં કેટલાક દિવસથી બ્લોગ નથી નાખ્યો તમને, કેમ કે હમણાં મારી તબિયત બહુ ખરાબ હતી, એટલે હમણાં બ્લોગ નહીં આવ્યા હોય. આપણે થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ. એક તો મને એ પ્રોબ્લેમ છે કે તમે મને સપોર્ટ બી નહીં કરતા. તો હવે આપણે આગળ બ્લોગમાં જોઈએ. તો પછી મામાના ઘરે આવ્યો તો અહીંયા હાલતું જ મકાનનું કામ. તો આ છે આપણા મામાનો પોટાકો. આપણે અંદર વયા જઈએ. આ છે એનું રસોડું, આ છે પેલો રૂમ. અહીંયાથી આપણે બહાર આવ્યા તો આ છે આપણું એને હોલ બહારનો. આ છે એનો બીજો રૂમ. પછી આ છે તેના રૂમની ગેલેરી. પછી આપણે ચડી ગયા સીધા. આપણો એક તો ક્યાંય હખણા રહીએ જ નહીં, આપણે થી રાખીએ અપલખણા. હવે આપણે ચડી ગયા સીધા ઉપર મેળી ઉપર. આપણે ચડતા હતા ઉપર, તો ઉપર ચડતા હતા તો ના પાડી, તો પછી આપણે વળી ગયા પાછા હેઠે. પછી આવતા રહીએ આપણે નીચે. તો પછી આ છોકરો થતો તો અપલખનો, એ આવેલો તો માછી લઈને ઉપર મેળી ઉપર. તો આ અપલખનો જતો હતો ઉપર, કે શાંતિથી બેસતો નહોતો. તો પછી આ છોકરો મને કહે કે મારો વિડીયો ઉતાર, હું જાઉં છું માછી લઈને નીચે એનો. તો મેં કરી દીધો વિડીયો ઉતારવાનું ચાલુ. હરખી ઉપાડેલા, પછી ઉપાડીને થી હાલતો, એનાથી ઉપાડતી નહોતી એક તો પછી હરખી ઉપાડવાની ટ્રાય કરે. ઉપડી તો ગઈ, હવે ઉપાડી નથી હોય હાલતો. હાલ જલ્દી કર આવો. ઉપર આવી ગયો તો સોમ, તો આપણે એને પણ બ્લોગમાં લઈ લીધો. તો આપણા મામાના ઘરે કૂવો હતો, એને પણ બ્લોગમાં શૂટ કરી લીધો. આને શું કહેવાય, જેને ખબર હોય તે કમેન્ટ કરે. પછી નાની બેઠા હતા ભેંસ દોવા, એને પણ બ્લોગમાં લઈ લીધું, તમે જોઈ રહ્યા છો બ્લોગમાં. પછી આપણે આવતો હતો સૌમ્ય મારવા, એને જો ધૂળ હાથમાં લઈ લીધી. હવે આપણે મારે છે ધૂળ, અને ધૂળ મોબાઈલના કેમેરામાં ફેંકે. હવે જો પાછો વાહે હાલતો થયો ધૂળ નાખવા જો. તો હવે સીધા આપણે એનું રમકડું લઈને ભાગવાની તૈયારીમાં છીએ. હજી આ તો ધૂળ મારે જ થયો હાળો. હવે આપણે એનું રમકડું લઈને ફાઇનલી ભાગી જ જવું એવું નક્કી કરી લીધું. તો આપણે લઈ લીધું એનું રમકડું, નથી લેવા દેતો હાળો. તો આપણે લઈ લીધું રમકડું ને આપણે ભાઈ ગયા એનું રમકડું લઈને સીધા. આને કે ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો બ્લોગમાં. તો હવે આપણે ફેંકીને ભાઈ ગયા. એ તો આપણે એવું વિચારે છે કે આને ટ્રેક્ટર મારવું, એ તો આપણે વાં થયો ટ્રેક્ટર લઈને મારવા. જો હવે એને કરી દીધો ટ્રેક્ટરનો ઘા. નહીં ઘા તો નહીં કર્યો, હવે કરે ઘા હાળો. જો કરે ઘા હાળો. બીજા મામાના ઘરે આવ્યો, અહીંયા પણ આવું જ હાલતું હતું, તેનું પણ આપણે બ્લોગમાં લઈ લીધું. હવે તો આપણે આગળ મળીએ. પછી હર્ષ બેસી ગયો લેસન કરવા, એનું પણ આપણે બ્લોગમાં લઈ લીધું. ગાઈસ તો હર્ષને અહીંયા મોબાઈલ લઈને બેઠા છે, તમે જોવો છો. ગાઈસ આજે આપણા બ્લોગનો બીજો દિવસ પણ ભેગો આવી જશે કાલના બ્લોગમાં જ. તો આ બે છોકરા રમે છે. જો આ છે વ્રજ, અને જો ઓલો જાશે હેઠો, ત્યાં તો ભાઈ ગયો અહીંયા ઊભો ને, આ તો ભાઈ ગયો સીધો. આપણે આગળ મળીએ. મારો આવ્યો હવે રેવા દે, જો તારો બિસ્કિટ ઢોળાઈ જાય. તો આ તો બિસ્કિટ ખાય એટલો પાવર એનો વધે ગાઈસ. ઓ ગાઈસ આ તો મને મારે. ગાઈસ આ તો મને માર થયો છે સ્પીડમાં. આને તો બિસ્કિટનો પાવર બહુ સારો રહ્યો. તો ગાઈસ પછી બપોર થયા તો આપણે જમવા બેસી ગયા. લચ્છી ખીચડી ખાઈ લીધું.
તો હેલો વોટ્સઅપ ગાઈઝ, આજે હું આવી ગયો છું મામાની વાડીએ અને તમને બતાવવાનો છું મામાની વાડીનું સીન. તો આપણે સીધા આગળ મળીએ. તો ગાઈઝ આપણે વાડી આવીને પહેલું કામ કર્યું આ નાનાના દર્શન કરવાનું. અહીંયા કંઈ હવે નાનાનો ફોટો બોટો તો રહ્યો નહીં, કેમ કે આ વાવાઝોડાના કારણે ઉડી ગયો નાનાનું અહીંયા સમાધિ છે. હવે તો એનો ફોટો બોટો તો કંઈ બી રહ્યું નહીં. તો હું તમને દર્શન કરી લઉં, પછી જ મળું સીધો. તો ગાઈઝ આપણે નાનાના દર્શન કરીને ફાઇનલી નીકળી ગયા છીએ વાડીની આગળની બાજુ. હવે આપણે જોઈએ આજનો વાડીનો ફૂલ નજારો. અહીંયા તો ડીસી, અહીંયા તો લીમડો, અહીંયા લીમડો હતો, અહીંયા વાવ હતી, અહીંયા મોટરનું હતું કંઈક, એ મને બી નહીં આવતું. એને શું કહેવાય તમે કહી દેજો. કે કહેવાય તો છે પણ મને સારું યાદ નહીં કંઈ, કેમ કે મારે કંઈ વાડી છે નહીં. એટલે આપણે તો છીએ રાજા. આ તો નાના કહે કે વ્લોગ શૂટ કરવો હોય તો હાલ ને વાડીએ. તો હું આવી ગયો તો એટલે હવે સીધા આપણે નીકળી ગયા આગળની બાજુ. હવે સીધા આપણે આગળ મળીએ. તો ગાઈઝ આપણે કહી દીધું નાનાએ ઝાડવાનું પાણી પાવાનું, તો આપણે પાણી પાવાનું કામ કરી દીધું ચાલુ. તો ગાઈઝ આપણે પેલી નારિયેળીને પાણી પીવડાવી દીધું છે, તમે જોઈ રહ્યા છો વ્લોગમાં. તો પછી આપણે પીવડાવી દીધું બીજી નારિયેળીને પણ પાણી, તમે જોઈ રહ્યા છો વ્લોગમાં. તો પછી આપણે પીવડાવી દીધું પેલી ચીકુડીને પાણી, તમે જોઈ રહ્યા. તો પછી આપણે પીવડાવી દીધું બીજું ચીકુડીને પણ પાણી, તમે જોઈ રહ્યા છો વ્લોગમાં. પછી આપણે પીવડાવી દીધું આંબાને પાણી, તમે જોઈ રહ્યા છો વ્લોગમાં. તો ગાઈઝ નાના એમ આવી ગયું હથિયાર, તો આપણે એ દેવા નીકળી ગયા. અને આ છે આ હથિયાર. આને શું કહેવાય, જેને ખબર હોય તે કોમેન્ટ કરજો. તો ગાઈઝ આ છે આપણા મામાની વાડી, તમે જોઈ રહ્યા છો. પછી આવી આખી વાડી છે. પછી અહીંયા જો એનો કૂવો છે. કૂવામાં મને લાગે બીક કે મોબાઈલ પડશે તો. કૂવો તો આખો ભર્યો છે. તો આ છે મામાની વાડીની ડોયડી, એ આપણે ખોલી નાખી. અંદર જોઈ તો અહીંયા ડોલ ને ડમ ને બધું પડ્યું હતું. અને આ છે મશીન, આનું નામ તો મને નથી આવતું. જેને આવડતું હતું તે કોમેન્ટ કરજો જલ્દી. અહીંથી વાડીનો નજારો હતો. અહીંયા તો લીમડો, આમ આખી વાડી છે. અને અત્યારે તો લીલોછમ વ્યૂ છે, તમે જોઈ રહ્યા છો. અહીંયા છે કૂવો, આ છે ઓયડી, અને આ છે માંડવી. અને અહીંયા જો આ વાડી આપણે મામાની બાજુની વાડી. અહીંયા છે આ બધા ઉર્જાના ટાવર. અને હવે આપણે આવેલા જઈએ છીએ આગળ. તો પછી ગાઈઝ હું જાઉં છું હવે વાડીમાં આગળ, તમે જોઈ રહ્યા છો વ્લોગમાં. હું આવેલો સીધો હવે જ જાઉં છું, સીધો ઊભે મોરે. અને એક મને આઈડિયા આવ્યો છે રીલનો, કે આપણે રીલ ઉતારતા પડી જવાનું, એવો આઈડિયા આવ્યો મને. પણ એવું કંઈ આપણે ખોટું કરવું જ નહીં, કેમ કે આમાં લાગી જાય તો આપણે એક કરતાં બીજું થઈ જાય. આપણે હવે ગયા આગળ હવે વાડીમાં. ને આ છે મારા મામાની બીજી નીચલી વાડી. અને હવે તમને બતાવી દો કેવડી મોટી વાડી છે. આવડી મોટી વાડી છે મારા મામાની ને. તો પછી આપણે નીકળી ગયા સીધા પાછા આગળની તરફ. હવે તો સીધા આપણે નીચલી વાડીએ જઈને જ મળીએ. હવે હું તમને બતાવી દઉં નીચલી વાડીનો સીન. નીચલી વાડી કંઈક આપણા મામાની આવી હતી. તમે જોઈ રહ્યા છો. અને અહીંથી તમે આમ જોવું એટલું જ છે, અને આમ જો તો સીધું એટલું જ છે. અને બંને બાજુ વાડી સરખી જ છે. અને તમને એવો કોઈ ક્વેશ્ચન હોય કે મારા મામાની કેટલા વીઘા વાડી છે, તો એને છે 66 વીઘા વાડી. આપણે વયા છીએ સીધા આગળ. હવે આપણે સીધા ભાગ્યા આગળ. હવે સીધા આપણે પાછા વાજઈને જ મળીએ આગળ. અને અંદર અત્યારે જરાક સાપનું ને એવું હોય એટલે ધ્યાન રાખવું પડે. અને આજે તો વાડીનું વ્યૂ બી બહુ સારું છે.
ત્યારે બપોરના વાગી રહ્યા છે 5 ઓબ્વિયસલી આપણે નીકળી ગયા. હવે મારો હાથ દુખતો તો ઊંચો કેમેરો રાખીને તો મેં કરી નાખ્યો નીચો કેમેરો. આપણે પહોંચી ગયા જો અહીંયા છે પાછો બીજો લીમડો, એક અહીંયા મોટો લીમડો છે, અહીંયા એક લીમડો છે અને આમ બધું આ મંદિર છે માતાજીનું. હવે આપણે નીકળી ગયા અને જેને પણ ખબર હોય કે આને શું કહેવાય આ ઝાડને એ કોમેન્ટ કરજો. તો પછી આપણે આપી દીધી નાનાને પાણી બોટલ. તો અહીંયા ગાઈસ મારા નાના નથી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો વ્લોગમાં. જો એ નેદે હે અને જો મારા નાના એમ કહે હું કયો નાના હા. તો થોડીક વાર વિચાર્યા પછી મને ખબર પડી ગઈ કે આ છે મકાઈનો ડોડો અને આ અત્યારે તો છે કાચો એટલે અત્યારે તો આને ન ખવાય, પાકે તે પછી જ આ ડોડો ખવાય એવું કહે છે મારા નાના. તો ગાઈસ હું હવે પાછો નીકળી ગયો છું મોટા લીમડા બાજુ, કેમ કે વાં તો બેહવા જેવું હતું નહીં જરાય. આપણે હવે સીધા હાલીને નીકળી ગયા મોટા લીમડા બાજુ. ના આમાં મને એક તો પડવાની લાગે છે બીક, આમાં કંઈ દેખાતું જ નહીં. અને ફાઇનલી ગાઈસ એક વસ્તુ બતાવું તમને, તમારા ભાઈએ લઈ લીધા નવા ચપ્પલ. તો ભાઈ આપણે નવા ચપ્પલ લઈ લીધા છે અને હવે સીધા આપણે નીકળી ગયા વાડી બાજુ અંદર. તમારો ભાઈ એન્ટ્રીમાં વયો આવે છે, રોયલ એન્ટ્રી કરે છે તમારો ભાઈ. તમે કહેતા હશો કે બોટિયા જેવું સોંગ હું ગવાશે મારાથી, એટલે આપણે રોકીભાઈનું સોંગ કરી દઈએ ચાલો. હું થાકી રહ્યો છું, હવે આપણે સીધા આગળ જ મળીએ. તો ગાઈઝ નાના એ ફાઇનલી માંડવી ઉપર લીધી છે, એનો ડેડો આપણે લઈ લીધો, ટેસ્ટ મારીએ કેવો છે. આ તો મસ્ત છે અને હવે આ નાના ગોતે છે ખડ અને મળતું નહીં. મળ્યું ઉપાડી નથી હાલતા. આગળની બાજુ આપણે આ મકાઈનો ડોડો ખાવાનું ફૂલ મન હતું પણ એ તો કાચો. આપણે મકાઈનો ડોડો ખાવાનું ફૂલ મન થયું હતું હો ભાઈ, એ રહી ગયો કાચો. આપણી પાસે એની આવવાની ઓકાત નહોતી ને એટલે આપણે થઈ ગયા સીધા માર્ગે હાલતા, કેમ કે ડોડાએ આપણે એમ કીધું ભાગ. આપણે ભાઈ નીકળી ગયા હતા ગાઈસ ઓબ્વિયસલી. હવે આપણે સીધા જઈએ મોટા લીમડા જઈને જે મળી જાય. તડકાની ફૂલ થતી હતી ગરમી, તો પછી આપણે સીધા અહીં આવીને બેસી ગયા. તો આ બેઠા એ બેસી ગયા અને આ છે મારા મામાની વાડીની બાજુનું તળાવ. હવે તો સીધા આપણે આગળ મળીએ બ્લોગમાં. હેલો વોટ્સઅપ કહીશ, તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારા ભાઈની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે સીધા મળીએ આપણે કાલના બ્લોગમાં. બાય બાય.